હેલો ફ્રેન્ડ, આજે હું ડિલિવરી પછી જે કાચો ગુંદ કહે છે તે એટલે કે બાળકને જન્મ આપ્યા બાદ કાચું કટલું બનાવવામાં આવે છે તે બનાવીશ, જે માતાના શરીરમાં રહેલા કમર અને ઘૂંટણના દુખાવામાં મદદ કરે છે। તો આ કાટલાની રીત એકદમ સિમ્પલ છે, તો વિડીયોને લાસ્ટ સુધી ખાસ જુઓ। કાટલું બનાવવા માટે ગુંદર, ગોળ અને ઘી જોઈશે। આ ત્રણેયના માપ મેં સરખા લીધા છે। ત્રણેય વસ્તુ મેં 50-50 ગ્રામ લીધી છે। આ માપથી બનાવશો ને તો એકદમ પરફેક્ટ આ કાટલું બનશે અને વારંવાર તમે આ રીતે જ બનાવશો। આગળ તમે વિડીયોને જોશો તો તમને આમાં ઘણી ટિપ્સ મળશે। તો હવે એક મિક્સર જાર લઈશું, તેમાં 1 ચમચી સુવાદાણા શેકેલા લેવાના છે। શેકેલા લેવાથી એમાં સ્વાદ થોડોક વધે છે, એટલે શેકીને જ લેવા। ત્યારબાદ કાજુ બદામ આપણે એડ કરવાના છે, થોડા વધઘટ આમાં તમે લઈ શકો। તો હવે ઓન ઓફ કરી આપણે પીસી લેવાનું છે। કંઈક આ રીતે આપણે પીસવાનું છે, જેથી કાજુ બદામના ટુકડાઓ રહે, જેથી મોંમાં આવવાથી એનો ટેસ્ટ ઘણો વધી જાય છે। થોડો ભૂકો થશે અને થોડા આખા રાખવાના છે। ત્યારબાદ એક મિક્સિંગ બાઉલમાં આપણે એને કાઢી લેવાનું છે। હવે આમાં જ આપણે કાચો ગુંદ હતો તેમને આપણે દળી લેવાનો છે। આ કાચું કટલું તમે આડે દિવસે પણ બનાવીને ખાઈ શકો છો। ખાસ તો શિયાળાનું આ વાસાણું કહેવાય છે, જેને કમર અને પગના દુખાવા રહેતા હોય તેમના માટે તો બેસ્ટ છે અને એકદમ આસાન રીત છે, તમે ગમે ત્યારે બનાવી શકો। અને નહીંના કોઠે સવારે 1 ચમચી ખાવાથી ખૂબ જ ફાયદો કરે છે। તો ગુંદરને પણ મેં આ રીતે ફાઇન પીસી લીધો છે, તમે જુઓ એકદમ લોટ જેવો થઈ ગયો છે। ત્યારબાદ 1 ચમચી આપણે સૂટ પાવડર લેવાનો છે, અડધું કોપરું લઈ તેમને આ રીતે મેં ખમણી લીધું હતું। આમાં પણ તમે થોડુંક વધઘટ કરી શકો, પણ ધ્યાન એ રાખવાનું કે સુવાવડીનું આપણે બનાવતા હોય તો ઘરનું કોપરું હોય તે છીણેલું જ લેવાનું, બહાર પેકેટમાં જે કોપરાનું છીણ મળે છે તે નહીં લેવાનું। તો હવે આમાં ગોળ પણ એડ કરી દઈશું અને સરખું મિક્સ કરી લેવાનું છે। ત્યારબાદ જે ઘી હતું તેમને એડ કરતું જવાનું છે। ઘીને મેં ગરમ કરી અને મેલ્ટ કરી લીધું હતું, પણ ઠંડુ વાતાવરણ છે એટલે થોડું જામી ગયું છે, પણ વાંધો નહીં। પણ તમારે ધ્યાન રાખવાનું કે ગરમ કરી અને થોડુંક મેલ્ટ હોય એવું જ લેવાનું છે। તો ઘીનું માપ પણ પરફેક્ટ છે, બધું ઘી આપણે આમાં એડ કરી દેવાનું છે। પછી સરખું એવું મિક્સ કરી દેવાનું છે। મિક્સ કરી અને ડબ્બામાં ભરીને રાખી દેવાનું છે। કેટલાય મહિનાઓ સુધી આ બગડતું નથી। આ કાટલું તો ખાસ તો ડિલિવરી પછી વધારે બનાવવામાં આવે છે, જે માતાને શક્તિ આપે છે અને બાળકને પણ ફાયદો કરે છે। તો આને માત્ર 1 થી 2 ચમચી સવારે નહીંના કોઠે લેવાનું હોય છે। હવે સરખું મિક્સ થાય એટલે આપણે હાથોથી સરખું એવું મિક્સ કરી લેશું। તો હવે નજીકથી બતાવું તો કાટલું કંઈક આ રીતે લાગે છે। આ કાટલામાંથી લાડવા બનાવવા હોય તો પણ બની શકે છે। લાડવા બનાવીને તમારે એક ડબ્બામાં સ્ટોર કરી દેવાના, સવારે બસ એક લાડવો જ ખાવાનો। તો આ રીતે લાડવો બનાવીને પણ રાખી શકો છો, એકદમ આસાન રીતે લાડવા બની જાય છે। તો તમે કઈ રીતે કાટલું બનાવો છો તે મને કમેન્ટ કરી જરૂર બતાવો, અને કયા સિટીમાંથી રહો છો તે પણ જણાવો। તો તમને આજની રેસીપી કેવી લાગી કમેન્ટ દ્વારા જરૂર બતાવો। વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દો। તો ફરી મળીશું।